અને પેટ્રોલ ડીઝલ જ બચાવવું હોય તો હજારો લોકો ગુજરાતમાં અદાલતની તારીખો ભરે છે. કોઈ સાચી તારીખ ભરતો હોય, કોઈ ખોટી તારીખ ભરતો હોય, કોઈ ફરિયાદી તરીકે, કોઈ આરોપી તરીકે, કોઈ વકીલ બનીને, કોઈ સાક્ષી તરીકે, કોઈ પંચ તરીકે. આ બધા જ લોકોએ દર મુદતે કોર્ટે જવું પડે છે, અદાલતે. હું પોતે તારીખ ભરું છું. હવે તમે કોર્ટમાં જાઓ, હવે તમે તમારા ગામડેથી 2 વ્હીલ લઈને, 4 વ્હીલ લઈને, બસમાં બેસીને, ટ્રેનમાં જઈને તમે બીજા જિલ્લાની કે પોતાના જિલ્લાની અદાલતમાં તારીખ ભરવા જાઓ તો 1 મિનિટમાં જજ નવી તારીખ આપી દે. હવે 1 મિનિટમાં તારીખ આપે, પણ એ તારીખ ભરવા માટે હજારો કરોડો રૂપિયાનું ડીઝલ બળે છે. તો ભાજપના અભણ અંગૂઠા છાપ અને જનતાનું લોહી ચૂસવાવાળા નેતાઓને એ નથી દેખાતું કે મંત્રીના કાફલામાંથી 4 4 વ્હીલરો ઘટાડી દેવાથી કઈ અબજો રૂપિયાનું ડીઝલ નહીં બચે. ડીઝલ બચાવવું હોય તો જે લોકો તારીખો કોર્ટની ભરે છે, હજારો કરોડો લોકો, એ ઘરે બેઠા બેઠા પોતાના મોબાઈલથી વિડીયો કોન્ફરન્સથી અદાલતમાં પોતાની હાજરી ભરાવી શકે તો સમય પણ બચે, ડીઝલ પણ બચે, ટ્રાફિક પણ બચે, પર્યાવરણ પણ બચે, બધું જ બચે. પણ ભાજપના અભણ નેતાઓને કોણ સમજાવે? 2 દિવસથી ઉપાડો લીધો છે, એ જ ધારા ચોંટ્યા છે જાણે કે દુનિયામાં કોઈને કઈ ખબર જ નથી પડતી ને પોતે જ મહાન જન્મા છે. અનેક લોકોએ, જેમ કે મારે પોતે અનેક વખત વિસાવદરથી ગાંધીનગર, વિસાવદરથી સુરત, વિસાવદરથી રાજકોટ, વિસાવદરથી ભાવનગર કોર્ટની તારીખ ભરવા જવું પડે. હવે હું મારો મોબાઈલ અત્યારે મારા હાથમાં પકડી ફેસબુક લાઈવ કરું છું. હું ભલે ને દુનિયાના કોઈ પણ છેડે હોઉં, પણ તમે તમારા ઘરે બેસીને મારી વાત સાંભળી શકો છો. તો હું દુનિયાના ગમે છેડે બેસીને અદાલતમાં હાજરી ન ભરાવી શકું? પણ નહીં, એવી વ્યવસ્થા નહીં કરે. કેમ કે પેટ્રોલ ડીઝલ નથી બચાવવાનું, તમાશો કરવાનો છે, સ્ટન્ટ નાખવાનો છે, લોકોને ગેરમાર્ગે દોરવાના છે. એટલે તમારે પેટ્રોલ ડીઝલ બચાવવું હોય તો દરેક વ્યક્તિ ઘરે બેઠા મોબાઈલથી, વિડીયો કોન્ફરન્સથી અદાલતમાં હાજર રહી શકે એવી વ્યવસ્થા કેમ નથી કરતા? અનેક લોકોએ આરટીઆઈ કરી હોય છે તો સરકારી માણસો એને ધક્કા ખવડાવે, આજે આવજો, કાલે આવજો, પછી આવજો. હજારો લોકોએ સરકારી કચેરીએ જવું જ ન પડે, ઘરે બેઠા બેઠા મોબાઈલથી, ઓનલાઈન, વોટ્સએપથી, મેસેજથી, એપ્લિકેશનથી, વેબસાઇટથી બધા જ કામો જો થવા લાગે તો અબજો રૂપિયાનું માત્ર ડીઝલ ન બચે, સમય પણ બચે, પૈસા બચે, પર્યાવરણ બચે, બધું જ બચે એમ છે.